હેલો મિત્રો નમસ્કાર. લોકસભા 2024 ચૂંટણી આવી રહી છે. તારીખો પણ જાહેર થઈ ગઈ છે. દરેક પાર્ટીઓ ઉમેદવારો પણ જાહેર કરી રહી છે. તો બંને પાર્ટીના ઉમેદવાર જાહેર થયેલી એવી સીટ પોરબંદર, જે સીટ છે એ જોખમી ગણવામાં આવે છે. જ્યાં શું પરિણામ આવે એ નક્કી કરી શકાતું નથી. ઘણા લોકો કહે છે કે મનસુખભાઈ છે એ વન વે નીકળી જશે, પરંતુ ઘણી બધી તકલીફો છે. એની વાત આપણે આજના વિડીયોમાં કરવી છે. પોરબંદર વિધાનસભા સીટ, જ્યાંથી અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજીનામું આપીને ભાજપમાં જોડાણા છે, તો ત્યાંના મતદારોને છે 2 મત આપવાના છે. એક અર્જુનભાઈને આપવાનો છે, એક મનસુખભાઈને આપવાનો છે. એવી જ રીતે માણાવદર વિધાનસભાની સીટ, જે અરવિંદભાઈ લાલણી કોંગ્રેસના ધારાસભ્ય હતા, એ ભાજપમાં જોડાણા છે. પરંતુ માણાવદર વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે હારી ચૂક્યા છે અને અગાઉ કોંગ્રેસમાંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, મૂળ છે એ કોંગ્રેસના માનવામાં આવે છે. તેવા જવાહરભાઈ ચાવડાના વર્ચસ્વ પર સવાલ આવ્યો છે કે હું જે માણાવદર સીટ પર ધારાસભ્ય રહી ચૂક્યો છું, એ સીટ પર કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે ને ધારાસભ્ય બનશે તો મારા વર્ચસ્વનું શું થશે? તો જવાહરભાઈ ચાવડા છે એ ફરી પાછા છે ઘર વાપસી કોંગ્રેસમાં કરી શકે છે, જેની નુકસાની છે પોરબંદર લોકસભા સીટ પર છે એ પડી શકે છે. સાથે જયેશભાઈ રાદડિયા પણ નારાજ હોઈ શકે છે એવી પણ વાત સામે આવી રહી છે. કેમ કે જયેશભાઈ રાદડિયાને પોરબંદર લોકસભા સીટની છે એ તૈયારી કરવાનું છે, મંત્રીમંડળમાં સ્થાનનું આપ્યું ત્યારે કહેવામાં આવ્યું હતું, તો એને ટિકિટ મળી નથી, સ્થાનિકને ટિકિટ આપી નથી. તો ઘણા બધા એવા રોજ છે જેના કારણે પોરબંદર લોકસભા સીટનું પરિણામ છે ઉલટું પડી શકે છે. તો આજના વિડીયોમાં આપણે આ દરેક વાતને છે ડિટેલમાં સમજશું કે માણાવદરમાં શું ચાલી રહ્યું છે, પોરબંદર વિધાનસભા સીટ પર શું ચાલી રહ્યું છે, શું જયેશભાઈ રાદડિયા નારાજ છે, શું સ્થાનિક લોકો છે એ નારાજ છે કે ટિકિટ આયાતી ઉમેદવારને આપી છે. તો અમારી ચેનલમાં ભારત મારા ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. તો અગાઉના વિડીયોમાં આપણે જાતિ સમીકરણની પણ વાત કરી છે. અગાઉના જે કંઈ લોકસભાના પરિણામ છે તેની પણ વાત કરી છે. એ વાત આપણે આ વિડીયોમાં નહીં કરીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીને જે નુકસાન પહોંચી રહ્યું છે તેની વાત આપણે આ વિડીયોમાં છે એ કરીશું. 4 થી 5 મુસીબત છે જે ભારતીય જનતા પાર્ટીને પોરબંદર લોકસભા સીટ પર છે નડી શકે છે. પ્રથમ આપણે પોરબંદર લોકસભા સીટની અંડરમાં આવતી વિધાનસભાની 7 સીટની વાત કરીએ, જેમાંની 4 સીટ છે એ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને 2 સીટ છે કોંગ્રેસ પાસે છે અને 1 સીટ છે સમાજવાદી પાર્ટી પાસે છે, જે ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ છે તેની પાર્ટીના ધારાસભ્ય પણ આ પોરબંદરની અંડરમાં આવતી વિધાનસભા સીટ કુતિયાણામાં કાંધાલભાઈ જાડેજા છે. પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયા હતા, માણાવદરમાં છે અરવિંદભાઈ લાલણી હતા. એ બંને છે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા છે, પરંતુ ત્યાં પણ ખેલ થઈ રહ્યો છે કે પેટા ચૂંટણી થાય છે. એ મત વિસ્તારના જે બી મતદારો છે તેને 2 મત આપવાના છે. એક અર્જુનભાઈને ભાજપમાં આપવાનો છે, એક મનસુખભાઈને આપવાનો છે. શું લોકો ક્રોસ વોટિંગ કરી પરિણામ છે એ બદલી પણ શકે છે? અર્જુનભાઈ હારી જાય છે, મનસુખભાઈ જીતે છે, કે મનસુખભાઈ હારે છે કે અર્જુનભાઈ જીતે છે, એવું પણ થઈ શકે છે. એવી જ રીતે માણાવદર વિધાનસભાની સીટ પર પણ એવું ચાલી રહ્યું છે. પરંતુ પહેલા તમને છે જે કઈ વિધાનસભાની સીટો પોરબંદર લોકસભા સીટના અંડરમાં આવે છે તેની વાત તમને કરવી છે. પ્રથમ સીટ છે પોરબંદર, જે અર્જુનભાઈ મોઢવાડિયા અને બાબુભાઈ બોખરિયા છે એ ધારાસભ્ય છે અવારનવાર છે રહી ચૂક્યા છે. જ્યાં ધારાસભ્યો છે બંને 3 વખત છે રહી ચૂક્યા છે અને હાલ છે અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસમાંથી છૂટાયા હતા અને હાલ પાર્ટી છોડીને રાજીનામું આપી ધારાસભ્ય પદેથી ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે. હવે ત્યાં પણ પેટા ચૂંટણી છે. બાદમાં છે ધોરાજી, જ્યાંના હાલ ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના મહેન્દ્ર પાડલિયા. એ સીટ પર હાલ પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર કોંગ્રેસના લલિતભાઈ વસોયા ધોરાજીમાંથી છે એ ધારાસભ્ય છે એ રહી ચૂક્યા છે. બાદમાં આવે છે ગોંડલ વિધાનસભાની સીટ, જ્યાં છે જયરાજસિંહ જાડેજાના પરિવાર એ ધારાસભ્ય સીટ પર છે ભારતીય જનતા પાર્ટીમાંથી. બાદમાં કુતિયાણા વિધાનસભા સીટ, જ્યાંથી છે કાંધાલભાઈ જાડેજા હાલ ધારાસભ્ય છે. એ પણ જોવાનું રહેશે, કેમ કે ભારતીય જનતા પાર્ટીમાંથી નથી, સમાજવાદી પાર્ટીમાંથી છે. એ છે લોકસભા સીટ પર છે કોને ટેકો આપે છે, એના મતદારો છે કોને મત આપે છે, ભાજપને આપે છે કે કોંગ્રેસને આપે છે, કેમ કે એ તો કોંગ્રેસમાં નથી ને ભાજપમાં પણ નથી. બાદમાં કેશોદ વિધાનસભા સીટ, ત્યાં હાલ દેવાભાઈ માલમ છે ભારતીય જનતા પાર્ટીમાંથી છે. બાદમાં જેતપુર વિધાનસભાની સીટ, ત્યાંથી વિઠ્ઠલભાઈ રાદડિયાના દીકરા જયેશભાઈ રાદડિયા હાલ ધારાસભ્ય છે. વિઠ્ઠલભાઈ રાદડિયા છે જે ધોરાજી વિધાનસભા સીટ પર છે એ સતત 5 વખત 25 વર્ષ સુધી છે એ ધારાસભ્ય છે એ રહ્યા છે. એમાં ભાજપમાંથી પણ રહ્યા છે, કોંગ્રેસમાંથી પણ રહ્યા છે અને એક અન્ય પાર્ટીમાંથી પણ રહ્યા છે.
વિઠ્ઠલભાઈ રાદડિયાનું જ્યાં વર્ચસ્વ છે એને કોઈ પાર્ટી માયને રાખતું નથી. એના જ દીકરા જયેશભાઈ રાદડિયા છે, જેને છે એ ગુજરાત સરકારમાં છે એ મંત્રી બનાવવામાં નથી આવ્યા, એનું નામ કાપવામાં આવ્યું. બાદમાં એને કહેવામાં આવ્યું તમારે પોરબંદર લોકસભા સીટની તૈયારી કરવાની છે, એવું સૂત્રો દ્વારા અમને માહિતી મળી રહી છે. અને જયેશભાઈ રાદડિયાને પોરબંદર લોકસભા સીટ પર ટિકિટ મળી નથી. મનસુખભાઈ એ આયાતી ઉમેદવાર છે, ભાવનગરથી લાવીને પોરબંદરમાં મૂકવામાં આવ્યા છે. તો જયેશભાઈ પણ નારાજ હોઈ શકે. અને જયેશભાઈ અને એના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું વર્ચસ્વ ત્યાં છે રહેલું છે અને કોઈ પાર્ટી માયને રાખતી નથી. જે હાલ જેતપુરમાંથી ધારાસભ્ય છે જયેશભાઈ રાદડિયા. અને જયેશભાઈ રાદડિયાના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયા છે પોરબંદર લોકસભા સીટ પર છે 2 વખત સાંસદ રહી ચૂક્યા છે, જેમાં એક વખત છે એ કોંગ્રેસમાંથી ને એક વખત ભાજપમાંથી છે સાંસદ રહી ચૂક્યા છે. અને વિઠ્ઠલભાઈ રાદડિયાની વિશેષ વાત કરીએ તો ધોરાજી વિધાનસભા સીટ પર 1990 થી 2007 સુધી સતત 5 વખત કે 5 ટર્મ 25 વર્ષ એ ધોરાજીના ધારાસભ્ય છે એ રહી ચૂક્યા છે. 2 વખત કોંગ્રેસમાંથી, 2 વખત ભાજપમાંથી અને 1 વખત ઓલ ઇન્ડિયા રાષ્ટ્રીય જનતા પાર્ટીમાંથી છે એ ધારાસભ્ય રહી ચૂક્યા છે. બાદમાં જે આપણે મુખ્ય વાત કરવી છે એ પોરબંદર અને માણાવદર સીટની વાત કરવી છે, કેમ કે માણાવદર વિધાનસભા સીટ પર કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીને ભાજપે તોડી અને કોંગ્રેસમાંથી છે એ ભાજપમાં કેસરીઓ ધારણ કરાવ્યો છે અને સાથે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું લીધું છે. તો લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ જાહેર થઈ છે, એક જ દિવસે છે. એ મત વિસ્તારના જે મતદારો છે એને 2 મત દેવાના છે. ગત વિધાનસભા 2022માં છે ભારતીય જનતા પાર્ટીમાંથી માણાવદરમાંથી જવાહરભાઈ ચાવડા અને કોંગ્રેસ પાર્ટીમાંથી અરવિંદભાઈ લાડાણીને છે ઉતારવામાં આવ્યા હતા. અને અગાઉ 2017 અને 2007 વિધાનસભા ચૂંટણીમાં જવાહરભાઈ ચાવડા છે 2 વખત કોંગ્રેસમાંથી છે ધારાસભ્ય છે રહી ચૂક્યા હતા, પરંતુ એ ભારતીય જનતા પાર્ટીમાં આવે છે. ભારતીય જનતા પાર્ટી માણાવદરમાંથી એને ટિકિટ આપે છે. સામે અરવિંદભાઈ લાડાણી હોય છે કોંગ્રેસમાંથી. ખૂબ રસાકસી થાય છે. માત્ર 2 થી 3 હજાર મતે જવાહરભાઈ ચાવડા છે આ સીટ પર છે હારે છે. અરવિંદભાઈ લાડાણી માણાવદરના ધારાસભ્ય બને છે. અને હાલ અરવિંદભાઈ લાડાણી કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે, ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. સાથે અરવિંદભાઈ લાડાણીએ પ્રેસની સામે એવું પણ કહ્યું છે કે હું ચૂંટણી લડવાનો છું, ભારતીય જનતા પાર્ટીમાંથી છે, ફરીથી ધારાસભ્યની ટિકિટ લઈ અને ચૂંટણી લડીશ. તો વાત હવે જવાહરભાઈ ચાવડાના વર્ચસ્વની રહે કે હું અહીંથી 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યો છું, હાલ હું ભારતીય જનતા પાર્ટીમાં છું, તો મારા જ વિરોધી ધારાસભ્યને છે ભાજપ પાર્ટીમાં લાવી અને તેને ફરીથી માણાવદરની સીટ છે એ લડાવવામાં આવે અને મારે એને પાછી મદદ કરવાની. એટલે એ નારાજ ચાલી રહ્યા છે, કાર્યક્રમોમાં જોવા મળતા નથી અને કોંગ્રેસમાં પણ જોડાવાની વાત ચાલી રહી છે. જો એ કોંગ્રેસમાં જોડાય છે તો ત્યાંની જનતાને પણ 2 મત દેવાના છે, કેમ કે ત્યાં બી વિધાનસભાની ચૂંટણી છે અને લોકસભાની પણ ચૂંટણી છે. પોરબંદર લોકસભા સીટની અંડરમાં માણાવદરની સીટ છે એ આવે છે. એટલે 1 મત મનસુખભાઈને આપવાનો, 1 છે અરવિંદભાઈ લાડાણીને આપવાનો. હવે જોવાનું રહેશે જવાહરભાઈ ચાવડા છે કોંગ્રેસમાં ફરીથી ઘર વાપસી કરે છે અને કોંગ્રેસ પાર્ટી એને ટિકિટ આપે છે તો માણાવદર વિધાનસભા સીટની જે જનતા છે જે ભાજપ સાથે જોડાયેલી છે એને અસમંજસ થશે કે સારું આપણે શું કરવાનું. જવાહરભાઈ ચાવડા તો એ તો ભાજપમાં હતા ને કોંગ્રેસમાં ગયા છે, તો હવે એને મત દેવો કે અરવિંદભાઈ નવા આવ્યા છે એને મત દેવો? બંને તો મૂળ કોંગ્રેસી જ છે. હવે એ બંનેના ઝઘડામાં મનસુખ માંડવિયાને છે એ નુકસાન થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીના માણાવદરના જે બી મતદારો છે એ શું ક્રોસ વોટિંગ કરી શકશે? ક્રોસ વોટિંગ છે એ એટલું બધું શક્ય નથી, કેમ કે ભણેલ ગણેલ લોકો છે એ કરી શકે છે. જે ગામડામાંથી મહિલાઓ છે, સ્ત્રીઓ છે એ ક્રોસ વોટિંગ કરી શકતી નથી. એને તેમ પંજો કયો કે કમળ કયો કે જે બી એને હોય એ બંનેમાં છે એ બટન દબી દે. જો પંજો દબે છે તો લલિતભાઈ વસોયાને છે ભાજપના મત માણાવદરમાંથી જતા રહી છે. જવાહરભાઈ ચાવડાને આપવાના હોવાના કારણે એટલે ક્રોસ વોટિંગ તો થશે ને, એટલે ભારતીય જનતા પાર્ટીને માણાવદર વિધાનસભા સીટના જે બી મતો છે એનું નુકસાન છે પોરબંદર લોકસભા સીટ પર થઈ શકે છે. હવે જોવાનું રહેશે. હજુ છે ભારતીય જનતા પાર્ટી છે આ વિધાનસભાની ચૂંટણી સાથે છે તેના પણ ઉમેદવાર છે એ જાહેર કરશે. જોવાનું રહેશે જવાહરભાઈ ચાવડાને ભાજપ સાચવી શકે છે કે કેમ, અરવિંદભાઈ લાડાણીને ટિકિટ આપે છે કે કેમ, જવાહરભાઈ ચાવડાને છે એ મનાવે છે કે અરવિંદભાઈ લાડાણીને મનાવે છે, ટિકિટ કોને આપે છે? બંનેને ભાજપમાં રાખે તો જ તે મનસુખભાઈને છે એ લોકસભા સીટમાં છે એ મતમાં છે એ ફાયદો થશે, કે પછી જવાહરભાઈ ચાવડાને એવું કહી દેશે કે તમે અપક્ષમાં લડો પણ કોંગ્રેસમાં નહીં.
હવે જોવાનું રહેશે જવાહરભાઈ ચાવડા શું કરે છે. હાલ નારાજ ચાલી રહ્યા છે, એનો રસ્તો ભારતીય જનતા પાર્ટી શું કરે છે. એવી જ રીતે પોરબંદર વિધાનસભા સીટ પર પણ અર્જુનભાઈ મોઢવાડિયા જે ભારતીય જનતા પાર્ટીમાં છે આવ્યા છે, એના મતદારોએ અત્યાર સુધી છે 55 મત આપ્યા છે. હવે એ લોકો અર્જુન મોઢવાડિયાને જીતાડે અને સામે છે મનસુખભાઈને મત ન દે એવું પણ બને, પરંતુ ક્રોસ વોટિંગ એટલું બધું શક્ય નથી. થોડાક અંશે એ થઈ શકે છે. જોવાનું રહેશે. એવું પણ થાય મનસુખભાઈ હારે અર્જુનભાઈ જીતે અને અર્જુનભાઈ હારે મનસુખભાઈ જીતે, અને માણાવદરમાં પણ એવું થઈ શકે. અરવિંદભાઈ લાડાણી ભાજપમાંથી હારે અને જવાહરભાઈ ચાવડા કોંગ્રેસમાંથી જો લડે છે તો એ જીતે, સામે મનસુખભાઈ જીતે, બધું શક્ય છે. એવી જ એક સીટ છે વિસાવદરની જેમ જુનાગઢ લોકસભા સીટ પર આવે છે, ત્યાં પણ કોકડું ગૂંચવાયેલું છે. ત્યાં તો છે હાલ ચૂંટણી નથી એવું કહેવામાં આવી રહ્યું છે કે પિટિશન દાખલ થઈ છે, તો ત્યાં પણ ભાજપને છે એ તકલીફ છે એવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. એટલે હાલ ત્યાં વિધાનસભાની ચૂંટણી છે એ નથી થઈ રહી. જે કાંઈ પિટિશન થઈ છે પ્રોસેસમાં છે, જેના કારણે વિસાવદરની જનતા છે એ ધારાસભ્ય વગર છે હાલ ચલાવી રહી છે. તો પોરબંદર લોકસભા સીટ પર ઘણા બધા લોકો કમેન્ટ કરતા હોય છે કે મનસુખભાઈ છે વન વે ચાલશે, એક તરફી જીતી થશે. જો જયેશભાઈ રાદડિયા છે હાલ તો મનસુખભાઈની સાથે કાર્યક્રમોમાં હોય છે, પણ દિલથી હારે છે કે નહીં એની છે મતદારોમાં છે ખૂબ પકડ છે. તેના પિતાનું પણ એવું વર્ચસ્વ હતું કે એને કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી, એ કોઈ બી પાર્ટીમાં લડે જે જીતે છે. અગાઉ છે ધોરાજીમાં એવું થયું છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેમાંથી કોઈ વિઠ્ઠલભાઈને ટિકિટ આપી નહીં, એ નવી પાર્ટીમાંથી છે ઉતરે છે અને બંનેને હરાવે છે અને ધારાસભ્ય બને છે. એવું જ કુતિયાણામાં કાંદાલભાઈ જાડેજા છે, તેનું પોતાનું વર્ચસ્વ છે. પાર્ટી છે એ ટિકિટ ન આપે તો કંઈ નહીં, પોતાના મત વિસ્તારમાં પોતાની પકડ એટલી છે કે મારે કોઈ પાર્ટીની જરૂર નથી, હું અપક્ષમાં લડું તો પણ જીતી શકું છું. અને કુતિયાણામાં તો દરેક મતદારો છે ને ટેવ છે, ક્યારેક છે એ કાંદાલભાઈ જાડેજા સાયકલ લઈને આવે છે, તો ક્યારેક છે એ ઘડિયાળ લઈને આવે છે એનસીપીની. હવે જોવાનું છે કે કુતિયાણાના છે મતદારો એક કઈ પાર્ટીને છે એ મત આપે છે, કેમ કે કાંદાલભાઈ જાડેજા છે નથી ભાજપમાં નથી કોંગ્રેસમાં, એ કોને ટેકો આપે છે ને એના મતદારો છે કોને મત આપે છે એ પણ નિર્ણાયક રહેશે. તો ઘણી બધી ગુજ છે પોરબંદર લોકસભા સીટ પર, માણાવદરની સીટ છે, પોરબંદર વિધાનસભાની સીટ છે અને કુતિયાણા વિધાનસભાની સીટ છે. એના મતદારો પર ઘણો બધો મતદાર રહેશે. એકાદી જગ્યાએ એકાદી વિધાનસભામાં લોચો હોય તો થઈ શકે, પરંતુ 7માંથી 3 બેઠક પર લોચો ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી છે, હવે ત્યાં કંઈક ડેમેજ કંટ્રોલ છે એ કરે તો ઠીક છે, નકર મનસુખભાઈને તકલીફ પડી શકે છે. સાથે મનસુખભાઈ આયાતી ઉમેદવાર ગણવામાં આવે છે. સ્થાનિકમાં છે એવો રોષ પણ છે કે એમને સ્થાનિકને ટિકિટ ક્યારે મળશે. ઘણા બધા રાહ જોઈને પણ બેઠા છે કે સ્થાનિકને ટિકિટ આપશે, પરંતુ આયાતી ઉમેદવાર ઠેઠ ભાવનગરથી મનસુખભાઈને ઉતારે છે. જ્યાં છે જયેશભાઈ રાદડિયા છે ટિકિટની રાહ જોઈને બેઠા હતા. ગુજરાતમાં જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે છે એ જયેશભાઈ રાદડિયાને કાપવામાં આવ્યા હતા, તેને છે એ મંત્રી બનાવવામાં નહોતા આવ્યા. ત્યારે જયેશભાઈ નારાજ થયા હતા અને ત્યારે જયેશભાઈને કીધું હતું એવું સૂત્રો દ્વારા માહિતી મળી છે કે તમે પોરબંદર લોકસભા સીટની તૈયારી કરો. એટલે જયેશભાઈ છે એ તૈયારીમાં હતા અને એ તૈયારી જ કરતા રહ્યા. મનસુખભાઈ ભાવનગરથી ડાયરેક્ટ છે પોરબંદરમાં આવી ગયા. એટલે જયેશભાઈ પણ અત્યારે હારે રહે છે મનસુખભાઈની, પણ એના પિતાનો ખૂબ વર્ચસ્વ છે. જેતપુરમાં હાલ ધારાસભ્ય છે. એના પિતા ધોરાજી વિધાનસભા સીટ પર 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને એના પિતાને છે કોઈ પાર્ટી સાથે નિસ્બત નથી, એ કોઈ બી પાર્ટીમાંથી જીતે છે. તો જયેશભાઈની નારાજગી જો બહાર આવતી નથી અને અંદરખાને બી કંઈક નુકસાન કરે છે તો એ બી નુકસાન ખૂબ મોટું હોય છે. અને સાથે સ્થાનિક લોકોને જે ટિકિટ નથી મળી એ બી એક વસ્તુ છે. સાથે પોરબંદર, કુતિયાણા અને માણાવદરનું પણ ટેન્શન છે. જોવાનું રહેશે મનસુખભાઈ આ બધું કઈ રીતે મેનેજ કરે છે અને કઈ રીતે આમાંથી બહાર નીકળે છે. જો આ બધું કંટ્રોલ પણ થઈ શકે છે, ન ધારી હોય એવી લીડ પણ પોરબંદરમાંથી નીકળી શકે છે. પણ હાલ જે દેખાઈ રહ્યું છે, હાલની કન્ડિશન આજના દિવસે જે બતાય છે એ તમને મેં જણાવી છે. પછી પરિણામ આવશે પછી તમે કહેજો કે શૈલેષભાઈ તમે તો આવું કીધું હતું, પરંતુ એ બધું છે દિવસ જતા છે બદલાતું રહેતું હોય છે, બધું કંટ્રોલ થતું હોય છે, અમુક કંટ્રોલ નથી થતું તો ત્યાં નુકસાન થતું હોય છે. કે બધી વાત છે એ જોવાની રહેશે, કેમ કે પરિણામ તો બધા આવશે. જોવાનું એ બી રહેશે કે અરવિંદભાઈ લાડાણીને છે એ 2 લાખ મત મળ્યા છે, તો એ સીટ પર મનસુખભાઈ માંડવિયાને કેમ લાખ જ મત મળ્યા છે. એવું બી થશે અરવિંદભાઈને છે ત્યાંના સ્થાનિક લોકો છે મત આપશે, પરંતુ મનસુખભાઈને નહીં આપે, એ બધા કોંગ્રેસને આપશે. 50% છે એ અરવિંદભાઈને આપે, 50% છે એ મનસુખભાઈને નથી મળતા અને લલિત વસોયાને પણ મળશે. એવું બી થઈ શકે છે. એટલે ખૂબ રોચક મુકાબલો છે પોરબંદરમાં, જોવાનું રહેશે શું થાય છે. તમારું શું કહેવું છે? મને જે સમજાણું છે એ તમને મેં સમજાવ્યું છે.
તો જે કંઈ વાત તમને કરી છે એના વિશે તમારું શું કહેવું છે, તમારા વિચારો છે જરૂર રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.